હા બિલકુલ હસમુખભાઈ, આ પ્રશ્ન પણ બહુ સરસ હતો, કારણ કે મારે આગળ જ્યારે કહેવાનું હતું ત્યારે આ વસ્તુ મારાથી ચૂકી જવાઈ હતી. એ પ્રશ્ન એ છે કે હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે આ ગોવિંદ ગુરુ જે છે એ સામાન્ય વ્યક્તિ નહોતો, અને એમણે જે કામ કરવાનું હતું એ ગુજરાતના કે ભારતના ભદ્ર વર્ગોની વચ્ચે કામ નહોતું કરવાનું, એમણે શહેરોમાં કામ નહોતું કરવાનું, એમણે જે કામ કરવાનું હતું એ આદિવાસીઓમાં કામ કરવાનું હતું. એમ હવે 20મા સૈકામાં ગુજરાતના અને ભારતના જે આદિવાસીઓની સ્થિતિ છે એ બહુ જ કમનસીબ અને બહુ જ કફોડી સ્થિતિ હતી. એમ એટલે તમે માત્ર ધર્મનો નેજો હતો, ધર્મનો આધાર હતો, પણ ધર્મના આધાર ઉપર એને સમાજ સુધારાની એક આખી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. એમ ગાંધી તો એમના પછી લગભગ 7-8 વર્ષ પછી આવે છે. એમ પણ એ પહેલાં આદિવાસીઓમાં એક પ્રકારનું સુધારાનું આખું જે વાતાવરણ છે એ વાતાવરણ તૈયાર કરવા માટેનું જે યશ છે એ યશ આ માણસને મળે છે. હવે આદિવાસીઓમાં શું હોય છે હસમુખભાઈ, કે એમનું તમે જીવન જે છે એ જીવનને તમે આમ ડિવાઈડ નથી કરી શકતા. એમ કે ભાઈ આ રાજકારણ છે, આ ધર્મ છે, આ સામાજિક બાબતો છે, આ અર્થકારણ છે, કે આ નૈતિક બાબત છે, કે આ પેલી બાબત છે. એમ પણ એ બધી જે બાબતો છે એ કલેક્ટિવલી એક સાથે કામ કરતી હોય છે. એમ અને એમના જીવનમાં કોઈ એક પાસામાં જે અસર પડતી હોય છે એ અસર બીજા પાસાઓને પણ અસર પહોંચાડતી હોય છે. એમ એટલે ભલે ધર્મના નિમિત્તે ગોવિંદ ગુરુએ પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી, પણ એ પ્રવૃત્તિ નિમિત્તે એને આદિવાસી સમાજ વ્યવસ્થાને પ્રભાવિત કરી હતી, આદિવાસી અર્થવ્યવસ્થાને પરિવર્તિત કરી એમાં અસર પહોંચાડી હતી, અને એ જ રીતે એક રાજકીય રીતે ભીલરાજની એમણે પોતે વાત કરી હતી. એટલે ટૂંકમાં એક મલ્ટી ડાયમેન્શનલ આ વ્યક્તિએ એક કામ કર્યું હતું. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આદિવાસીઓએ પોતાની જાતિનો માણસ નહોતા આ ભાઈ ગોવિંદ ગુરુ, પણ તેમ છતાં એમનામાં વિશ્વાસ મૂકી અને પોતાનું જે નેતૃત્વ છે એ આમને સોંપ્યું હતું. તરુણભાઈ, આપણી જે સ્વતંત્રતાનું આંદોલન છે એને એક સ્વતંત્રતાનું જ આંદોલન કહેવામાં આવે છે. એટલે હું તમને અત્યારે જે પ્રશ્ન પૂછવા માગું છું, આઉટ ઓફ સબ્જેક્ટ પ્રશ્ન પૂછવા માગું છું કે આદિવાસીઓનું જે સ્વતંત્રતાનું આંદોલન છે એને ત્રેવડી સ્વતંત્રતા કહેવાય છે. એટલે મેં એક જગ્યાએ વાંચ્યું તો મને પહેલાં તો સમજાયું જ નહીં કેમ ત્રેવડી સ્વતંત્રતા કહેવાય છે. તો એ ત્રેવડી સ્વતંત્રતા એટલે શું? હા હસમુખભાઈ, આ પ્રશ્ન પણ બહુ સરસ છે, કારણ કે આપણે આપણો જે ઇતિહાસ છે એ ઇતિહાસને આ રીતે જોવા માટે ટેવાયેલા નથી. એમ ઇતિહાસમાં એક સબલ્ટન મેથોડોલોજી અથવા સબલ્ટન હિસ્ટોરિયોગ્રાફી એ નામની એક પદ્ધતિ ચાલે છે. એ પદ્ધતિમાં એવા પ્રકારે આખી વાત કરવામાં આવે છે. હવે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ભારતમાં અંગ્રેજો જે છે, એક હું અનુમાન મારું લગાવું છું કે 47માં જ્યારે આઝાદી આવી ત્યારે ભારતમાં 3-4 લાખથી વધારે આદિવાસીઓ નહોતા. હવે તમે વિચાર કરો કે 3-4 લાખ જેટલા 3-4 લાખ જેટલા અંગ્રેજો આખા દેશને નિયંત્રિત કરતા હતા. એમ હવે 4 લાખ લોકો આટલા મોટા દેશ ઉપર, આટલા મોટા વસ્તી વૈવિધ્યવાળા દેશમાં કેવી રીતે પહોંચી શકતા છે? તો એમણે શું કામ કર્યું, કારણ કે એક બહુ હોશિયાર પ્રજા હતી, ચતુર પ્રજા હતી, મૂડીવાદી પ્રજા હતી. એટલે એમણે પોતાના જે હેતુઓ છે, પોતાના જે મૂડીવાદી કે સંસ્થાનિક જે હેતુઓ છે એ હેતુ પૂરા કરવા માટે એમણે સત્તાના સ્તરો તૈયાર કર્યા. હવે સત્તાના સ્તરોમાં શું થાય છે, ગવર્નર જનરલથી લઈ અને ગામનો જે તલાટી છે એ તલાટી સુધીમાં એને સત્તાના સ્તરો તૈયાર કર્યા. એટલે પહેલાં સૌથી ઉપરના સ્તર ઉપર કોણ આવે? અંગ્રેજો આવે. એમ અને બ્રિટિશ કાળમાં તો પરિસ્થિતિ એ હતી કે આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ એના કરતાં ઉપરનો જે હોદ્દો છે એ વહીવટી રીતે કોઈ પણ ભારતીયને પ્રાપ્ત થતો નહોતો. એમ એટલે પહેલો એક અંગ્રેજોનો આખો એક મોટો એક સ્તર આવે જે હાઈએસ્ટ સ્ટેજ ઓફ ધ એડમિનિસ્ટ્રેશન. એ પછીનું જે સ્તર હતું એ રજવાડાઓનું આવે. રજવાડાઓ પછી એના જે ઠેકેદારો છે, જમીનદારો છે, જાગીરદારો આવે, અને પછી ગામના તલાટી છે કે મુખી છે, આ બધા સ્તરો આવે. હવે આ પેલા જે ગામના મુખીઓ છે કે ગામના જે તલાટીઓ છે એ એન્ટાયરલી તમે જોવા માટે જાઓ તો એ બ્રિટિશ શાસનનો ભાગ હતો. એમ એટલે આજે કોઈ ક્રાંતિકારીએ ગામના તલાટીને માર્યો હોય કે ગામના મુખીને માર્યો હોય તો એ પણ ફ્રીડમ ફાઇટર બને છે. એમ કારણ કે પેલો તલાટી કે પેલો જે મુખી છે એ ભલે હિન્દુસ્તાનનો ભાગ હતો, ભારતનો ભાગ હતો, પણ એ પેલી સિસ્ટમ સાથે જોડાયેલો હતો, વિદેશી સિસ્ટમ સાથે જોડાયેલો હતો, મૂડીવાદી કે સંસ્થાનિક વ્યવસ્થા સાથે જોડાયેલો હતો. એમ એટલે એ રીતે એક વૈચારિક રીતે જોવા જઈએ. હવે હું તમને આ આખો એક મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરું કે આદિવાસીઓની જે ત્રેવડી આઝાદીનો જે પ્રયત્ન છે આ સ્તરમાં છે. કારણ કે ભારત જે છે એ ભારત બ્રિટિશ કાળમાં 2 વિભાગમાં વહેંચાયેલું હતું. એક અંગ્રેજોના સીધા નિયંત્રણમાં રહેલું ભારત, અને બીજું છે દેશી રજવાડાઓના નિયંત્રણમાં રહેલું ભારત. એમ અને બ્રિટિશ કાળનો તમે નકશો જુઓ તો એ તમને કલર દ્વારા પણ આ બંને વિભાગો જોવા મળે. એમ કે પીળો કલર તમે જુઓ તો એ પીળા કલરમાં તમે દેશી રજવાડાઓનું ઇન્ડિકેશન કરી શકો, અને લાલ કલર જે હતો એ બ્રિટિશ ઇન્ડિયાનો કલર હતો. અને એટલા માટે તો સરદાર પટેલે કહ્યું હતું કે આ પીળા જે કલર છે એ પીળા ચાઠા છે. એમ દેશી રજવાડાઓ માટે એને ઉપમા આપી હતી કે આ પીળા ચાઠા છે, અને ભારત માતાને થયેલા પીળા ચાઠા હું વહેલામાં વહેલી તકે નાબૂદ કરવા માગું છું. એમ તો આ
પીળા ચાઠાઓ જે છે એ ઘણી વખત પેલા લાલ જે કલર હતો અથવા લાલ જે ડાઘ હતા એના કરતાં પણ વધારે ખતરનાક હતો એમ. એટલે આ આખું એક વહીવટી તંત્ર ગોઠવાયું. બ્રિટિશ શાસન, દેશી રજવાડાઓ અને દેશી રજવાડામાં અંડરમાં રહેલા જમીનદારો, જાગીરદારો અને દારૂના ઠેકેદારો એમ. તો એ ત્રણેયની સામે આદિવાસીઓ એક આઝાદી મેળવવા માટેનો પ્રયત્ન કરતા હતા અને એટલા માટે આપણે એને ત્રિવડી આઝાદીનો પ્રયત્ન કરીએ છીએ. ઘણી વખત તો ગામના જે લોકો છે, ગામના લોકોને તો ખબર જ નહોતી હોતી કે ભાઈ અમારા ઉપર કોનું શાસન હતું એમ. એટલે અંગ્રેજોનું શાસન હોય પણ અંગ્રેજો વતી વહીવટ ચલાવવાળા કોણ હતા? રજવાડાઓ કે પછી પેલા પોલિટિકલ એજન્ટ કે બીજા અધિકારીઓ હતા. અને એ પછી છેવટે ગામડાના સ્તર સુધી કોણ પહોંચતું હતું? જમીનદારો, જાગીરદારો કે પેલા દારૂના ઠેકેદારો કે એના વહીવટકર્તાઓ પહોંચતા હતા એમ. એટલે એ 3 સ્તરની આખી એક આઝાદીની એમની લડત હતી એમ. એટલે મેદાની વિસ્તારની પ્રજા, શહેર વિસ્તારની પ્રજા કે ભદ્રવર્ગની જે પ્રજા છે એ માત્ર અંગ્રેજોની આઝાદી ગુલામીમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતા હતા. અને આદિવાસીઓ જે છે એ આદિવાસીઓને આવા 3 સ્તર વટાવી અને પોતાની જાતને આઝાદ કરવાની હતી. એટલે મને એમ લાગે છે કે આદિવાસીઓનો જે સંગ્રામ છે એ સૌથી કઠોર અને સૌથી ડિફિકલ્ટ હતો. સાચી વાત અરુણભાઈ, ખરેખર જ કારણ કે એમને શરૂઆતના બેઝમાં એમની ઉપર જે નજીકના જ વિસ્તારની અંદર એમના નજીકમાં જ પેલામાં જે ઠેકેદારો હતા, પહેલાં તો એમની સામે એમને જીતવાનું હતું, પછી ઉપર જાય તો દેશી રજવાડાઓ હતા અને ત્યાંથી ઉપરના સ્ટેજે એમને સ્વતંત્રતાનો જે ખરેખર ઓરિજિનલ પવન મળવાનો હતો. અનુબંધિત હતા એમ. આ બધા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. હા, ઉપરના લેવલથી જે આખું પાછું જે સત્તાના સૂત્રો રહ્યા એ તો અંગ્રેજો, દેશી રજવાડાઓ અને ઠેકેદારો, એ ત્રણેયની સાંકળ સંકળાયેલી જ હતી. એટલે એને તોડવી એ અઘરી વસ્તુ હતી. અરુણભાઈ, માનગઢ હત્યાકાંડ પહેલાની સ્થિતિ શું હતી અને માનગઢ હત્યાકાંડ દરમિયાન શું બન્યું? બરાબર છે. જે આપણો મુખ્ય મુદ્દો છે કે માનગઢ હત્યાકાંડ પહેલાં શું બન્યું. મેં અગાઉ હમણાં વાત કરી પ્રમાણે કે ગોવિંદ ગુરુ 1874થી 1931 વચ્ચેનો એમનો સમયગાળો છે એમ. એમણે 1905ના વર્ષે એક સંપ સભા નામની સ્થાપના કરી એમ. હવે ત્યાં સુધી શું છે કે ગાંધી જે 1920 પછી પ્રવૃત્તિ કરવાના હતા એ પ્રકારે એક રચનાત્મક ધોરણે અને બીજા કોઈને કશી પણ હાનિ ન પહોંચે એ પ્રકારે એ માણસે આદિવાસીઓને સુધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો એમ. 1905 સુધી એક સંપ સભા નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી. મેં હમણાં જ કહ્યું પ્રમાણે કે 6 લાખ જેટલા એના જે અનુયાયીઓ છે એ આ સરાઉન્ડિંગ એરિયામાં, સરહદી વિસ્તારોમાં એ લોકો રહેતા હતા એમ. હવે એનું જે સમાજ સુધારાનું આંદોલન છે, ધર્મ સુધારાનું જે આંદોલન છે, એ આંદોલનની સામે કોઈને વાંધો નથી એમ. મેં આ બ્રિટિશકાલીન બધા ડોક્યુમેન્ટ્સ જોયા છે તો એ ડોક્યુમેન્ટ્સમાં અંગ્રેજ અધિકારીઓએ એને મોંફાટ વખાણ કર્યા છે એમ કે ભાઈ આ જે માણસ કામ કરી રહ્યો છે એ ખરેખર એ ક્રાંતિ કરતાં સહેજ લેશમાત્ર ઓછું કામ નથી એમ. પણ સ્થિતિ શું બની છે કે એમણે એકેશ્વરવાદની વાત કરી, એની સામે કોઈને વાંધો નહોતો. એને સૂર્યદર્શનની વાત કરી, એની સામે કોઈને વાંધો નહોતો. પણ એમણે દારૂ પીવાની આદિવાસીઓને ના પાડી એમ કે મદ્યપાન જે છે એનાથી દૂર રહેવાનું, માંસાહારથી દૂર રહેવાનું અને વેશ પ્રથા નહીં કરવાની. હવે તમે જુઓ કે બ્રિટિશ કાળમાં રેવન્યુની આવકનો સૌથી મોટો જે સોર્સ છે એ જમીન મહેસૂલ પછી દારૂનો હતો એમ. અને 1880-90માં જે પેલી મદ્રાસની આખી આબકારીની જે સિસ્ટમ આવી એ સિસ્ટમમાંથી પછી દારૂ જે છે એ મુક્ત વેપારની આખી એક પ્રવૃત્તિ બની ગઈ હતી એમ. અગાઉ શું હતું કે લોકો પોતાની રીતે પોતાની જરૂરિયાત જેટલી મદ્યપાનની પ્રવૃત્તિઓ કરી લેતા હતા. પણ પછી શું થયું કે આખી મદ્રાસ જે સિસ્ટમ આવી, મદ્રાસ સિસ્ટમમાં તમે વ્યક્તિગત રીતે દારૂ ગળી ન શકો, એનો ઉપયોગ ના કરી શકો, પણ દારૂ પીવા માટે, ખરીદવા માટે અમુક ચોક્કસ દુકાને તમારે જવું પડે. અને દુકાનના જે ઠેકાઓ છે કોણ આપતું હતું? રજવાડાઓ આપતા હતા અને અંગ્રેજો આપતા હતા. કારણ અંગ્રેજો જે એવી એક પ્રજા છે કે એને ભારતમાં દરેક જે બાબત છે દરેક બાબતમાં પોતાના મૂડીવાદી હિત એને જોયા હતા. એ જમીન પ્રાઇવેટ માલિકી, પેલી સાર્વજનિક જે વસ્તુ હતી એમાંથી એને પ્રાઇવેટ બનાવી. આ દારૂની પણ વાત કરી રહ્યો છું કે એક ખુલ્લું એક માર્કેટ હતું, દરેક વ્યક્તિ પોતાની રીતે પ્રવૃત્તિ કરી શકતો હતો. એને પણ એક બજારું જે વ્યવસ્થા છે, બજારું વ્યવસ્થા એને બનાવી એમ. હવે સ્થિતિ એ બને છે કે દારૂ જ્યારે ખરીદ વેચાણની વસ્તુ બની, ઠક્કર બાપાએ તો એમ કહ્યું છે કે બ્રિટિશ કાળમાં જેટલી નિશાળો નથી એના કરતાં વધારે દારૂના પીઠાઓ હતા એમ. ઇવન અમારી પાસે દાખલો એવો પણ છે કે મહાકાળીનું જે મંદિર છે પાવાગઢનું, એ પાવાગઢના મહાકાળીના મંદિરના પહેલા પગથિયા આગળ દારૂનું પીઠું હતું એમ. આ બ્રિટિશ શાસન હતું એમ. આ દેશી રજવાડાઓ હતા એમ. હવે આટલી એક મોટી જે આવકનો એક સોર્સ છે એ આવકનો સોર્સ ધરાવતા રજવાડાઓ, એનું જે અર્થતંત્ર છે એ આ ગોવિંદ ગુરુનો જે ઉપદેશ છે એ દારૂબંધીનો ક્યાંથી સહન કરી શકે એમ. એટલે ગોવિંદ ગુરુએ દારૂબંધીની વાત કરી, જ્યારે પેલા જે લોકો છે એની રીઢ કી હડ્ડી, એની જે કરોડરજ્જુ, એના અર્થતંત્રની જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ જે છે દારૂની આવક હતી એમ.
એટલે આ વસ્તુ સહન ન કરી શકે. અમારી પાસે કેટલાક ડેટા પણ છે અને ડેટામાં એમ કહેવાય છે કે સંતરામપુર રાજ્ય એની જે દારૂની આવક છે, આ ગોવિંદ ગુરુનું આંદોલન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે એમની દારૂની આવકમાં 1912ના વર્ષે 6,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. હવે 6,000 રૂપિયાનો ઘટાડો એ નાની સૂની રકમ ન ગણી શકાય એમ. એ જ જે સ્થિતિ છે એ ડુંગરપુરની છે, એ સ્થિતિ વાંસવાડાની પણ છે એમ, કે એમની જે લીકર જે રેવન્યુ છે એમાંથી જે મહેસૂલ પ્રાપ્ત થતું હતું એમાં એક બહુ જ મોટો ઘટાડો થયો હતો એમ. સેમ ટાઈમ એમણે ફોર્સ લેબર અથવા વેઠ પ્રથાની ના પાડી એમ, કે આદિવાસી વેઠ નહીં કરવાની. અને ખુલ્લમ ગુરુ જે ગોવિંદ છે એમના કહેણથી કે એમના ઉપદેશોથી આદિવાસીઓમાં એક આત્મસન્માનની ભાવના આવી હતી. પોતે પણ મનુષ્ય છે, મનુષ્યની જે ભાવના છે એ આદિવાસીઓમાં ગોવિંદ ગુરુએ પેદા કરી હતી. એટલે વેઠ પ્રથાનો ના પાડી શકતા હતા. અમે દારૂ નહીં પીએ, અમે માત્ર અમારી જે ધૂણી છે ધૂણીની અમે પૂજા કરીશું, એને અમે પવિત્ર માનીશું એમ. એટલે ઘણી બધી જે બાબતો છે એ બાબતો આ માનગઢ હત્યાકાંડ પહેલાં ધીમે ધીમે સર્જાઈ રહી હતી. એટલે મારું કહેવાનો આશય એ છે કે એની સમાજ સુધારાની, ધર્મ સુધારાની જે પ્રવૃત્તિઓ છે એની સામે કોઈને વાંધો નહોતો, પણ એ સામાજિક અને ધાર્મિક સુધારાની પ્રવૃત્તિઓમાં પેલા રજવાડાઓ અને અંગ્રેજોના અર્થતંત્રને આઘાત પહોંચાડનારી જે પ્રવૃત્તિઓ હતી, પ્રવૃત્તિઓની સામે એને વાંધો હતો અને એમાંથી આખો માનગઢ હત્યાકાંડ સર્જાયો હતો એમ. હવે બીજો પ્રશ્ન તમારો જે છે માનગઢ આંદોલન વખતે શું બન્યું એમ. હવે આ આખી જે ઘટનાઓ બને છે, ગોવિંદ ગુરુ રચનાત્મક માર્ગે બધી પોતાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. રજવાડાઓ એને અંડર એસ્ટિમેટ નથી કરતા એમ, અને બ્રિટિશરો તો ક્યારેય અંડર એસ્ટિમેટ ન કરે એમ. અહીંયા અમારી પાસે ડોક્યુમેન્ટ્સ એવા છે કે 1901થી લઈ અને 1914 સુધી ગોવિંદ ગુરુએ શું કર્યું એની સિલસિલાબંધ જે વિગતો છે એ બ્રિટિશ રેકોર્ડમાં મળે છે એમ. અને આવા રેકોર્ડ ન રાખે, આવા દસ્તાવેજો ન રાખે, આપણી ખામી છે આજે, પણ આવા રેકોર્ડ ન રાખે તો બ્રિટિશ સામ્રાજ્ય 150 વર્ષ સુધી અહીંયા શાસન ન કરી શકે એમ. એટલે રેકોર્ડમાં ગોવિંદ ગુરુની દરેક જે હિલચાલ છે એ હિલચાલનો ત્યાં આપણને રેકોર્ડ મળે છે એમ. મેં હમણાં વાત કરી પ્રમાણે કે દારૂબંધીની વાત કરતા હતા, એ માંસાહાર નિષેધની વાત કરતા હતા, વેઠ પ્રથાની ના પાડતા હતા. હવે આ બધી જે વસ્તુ છે એ રજવાડાઓને માફક આવે એમ નહોતી એમ. એટલે એ પોતે મૂળ વાંસવાડાના હતા, પણ વાંસવાડામાંથી એને કાઢી મૂકવામાં આવ્યા. સંતરામપુરમાં સ્થિર થયા. સંતરામપુરમાં માફક ના આવ્યું, ઈડર ગયા, અને ઈડર પાસે બેલા રોજાડા કરીને ગામ છે, ત્યાં પણ પોતાની એક ધૂણી શરૂ કરીને આ બધી પ્રવૃત્તિઓને કરી હતી. પણ ત્યાં પણ એમને માફક ન આવ્યું, કારણ કે ઈડરનું રજવાડું જે છે એના તો માટે તો ઉમાશંકર જોશીએ એમ કહ્યું છે કે આખી દુનિયામાં જ્યારે દિવસ હોય છે ત્યારે ઈડરમાં રાત હોય છે એમ. એટલે એક ડાર્ક નાઇટ અથવા કાળી જે રાત્રિ છે એ પ્રકારનું જે વહીવટીતંત્ર ઈડરમાં હતું એમ. અને ઈડર પણ આ ગોવિંદ ગુરુની જે પ્રવૃત્તિઓ છે એ સહન ન કરી શકે એમ. એટલે રજવાડાઓ જે છે એમનો ત્રાસ એટલે એ હદે કે માત્ર દારૂબંધી કે માંસાહાર નિયંત્રણ એટલું નહીં એમ, પણ મેં હમણાં અગાઉ વાત કરી પ્રમાણે કે ગોવિંદ ગુરુએ પોતાનો સંપ્રદાય છે એ સંપ્રદાયમાં એક પવિત્ર સ્થળ તરીકે ફાયર પીટ એટલે ધૂણીઓની સ્થાપના કરી હતી. એટલે ધૂણીમાં અગ્નિ પેટાવવાની અને પછી એની આજુબાજુ બેસવાનું, અને એ પોતે એવું માનતા હતા કે ઈશ્વર જે છે ઈશ્વર આ ધૂણીની આજુબાજુ રહે છે એમ. તો રજવાડાઓ અને અંગ્રેજો જે હતા એ આ ધૂણીઓમાં અપવિત્ર ખોરાક નાખતા હતા, માંસ નાખતા હતા, દારૂ રેડી દેતા હતા, અને એ રીતે જે ગોવિંદ ગુરુના જે ચેલાઓ હતા, એના જે શિષ્યો હતા, એ શિષ્યોને એમના માર્ગેથી ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરતા હતા. હવે આ બધી જે ઘટનાક્રમ છે, વસ્તુઓ જે છે એ નાની સૂની નહોતી એમ. એનાથી સમકાલીન જે દસ્તાવેજો છે, દસ્તાવેજો એમ કહે છે કે આખો જે સંપ્રદાય અને ગોવિંદ ગુરુ પોતે જે છે એ બહુ તંગ થઈ ગયા હતા, બહુ વ્યથિત થયા હતા. એમની પાસે પોતાનો ધર્મ કે સંપ્રદાય ચલાવવા માટે કોઈ આરો નહોતો એમ. અને પછી એ બધાના એક નિષ્કર્ષ રૂપે એમણે એવું નક્કી કર્યું કે હવે આ બ્રિટિશ શાસન પણ અમને સંતોષ આપી શકે એમ નથી, રજવાડાઓ પાસે તો અમારી સમસ્યાઓનું કોઈ સમાધાન નથી, તો શું કરવું જોઈએ? તો કે ભીલ રાજની સ્થાપના કરો એમ. અને ભીલ રાજની સ્થાપના કરવા માટે એમણે સ્થળ જે પસંદ કર્યું એ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલું માનગઢ. એ માનગઢ પણ માનસી નામના એક ભીલ રાજાએ વસાવેલું એવી એક જે લોકોક્તિ છે, એક લોકવાયકા છે, એ સ્થાનિક આદિવાસીઓમાં ચાલે છે એમ. ત્યાં લોકોને ભેગા કરવા માટે, ભીલરાજનો વિચાર કરવા માટે એમણે સંદેશાઓ વહેતા કર્યા એમ. સંદેશાઓ મધ્યપ્રદેશમાં ગયા, રાજસ્થાનમાં ગયા, ગુજરાતમાં ગયા, કારણ કે ગુજરાતમાં પણ એમના જે આદિવાસીઓ છે એની બહુ જ મોટી ફોલોઈંગ હતી. છે ગોધરા, દાહોદથી લઈ અને આખો જે પૂર્વ પટ્ટીનો પંચમહાલનો જે વિસ્તાર છે એ પંચમહાલના વિસ્તારના આદિવાસીઓ ગાઢ રીતે એની સાથે અનુબંધિત હતા એમ. એટલે એક જ કન્ડિશન રાખી કે 17 નવેમ્બર, હવે એ દિવસ જે હતો એ માગસર સુધી પૂનમ આવતો હતો, એ પૂનમના દિવસે બધાએ અહીંયા ભેગા થવાનું અને ભીલરાજની સ્થાપના માટે ભેગા થવાનું છે એમ. એમણે દરેકની સૂચના એવા પ્રકારની આપી કે તમારા હાથમાં એક ઝંડો હોવો જોઈએ, એ ઝંડાનો પણ આખો પોતાનો એક ઇતિહાસ છે એમ.
બીજા નંબરમાં એક સવા આનો તમે લઈને આવજો અને એક નાળિયેર લઈને તમે આવજો અને જેટલા બને એટલા લોકો અહીંયા માનગઢ સાથે ભેગા થવાના. હવે આ બધી જે વસ્તુ છે એ આપોઆપ નહોતી થઈ, એનું એક આખું પોતાનું એક વ્યવસ્થા તંત્ર કામ કરતું હતું. કારણ કે ગોવિંદ ગુરુના જે શિષ્યો હતા એમાં ઘણા બધા માણસો ભણેલા પણ હતા અને ભણેલા માણસોએ લખી અને સંદેશાઓ આ સરહદી વિસ્તારના જે ભીલો છે, આદિવાસીઓ છે, એ બધામાં એમને પહોંચાડ્યા હતા. અને એ આખો જે ઘટનાક્રમ બન્યો, એનું જે કમ્યુનિકેશન જે ચાલ્યું, એ કમ્યુનિકેશન પછી એમ કહેવાય છે કે માનગઢમાં આ 17મી નવેમ્બર એની આગળના 2-3 દિવસોમાં લગભગ 1.5 લાખ જેટલા આદિવાસીઓ ભેગા થયા હતા. અંગ્રેજોના જે દસ્તાવેજો છે એમાં આ આંકડો એટલો બધો મોટો નથી. એ લોકો એમ કહે છે કે 3,000 જેટલા આદિવાસીઓ આમાં ભેગા થયા હતા, પણ આદિવાસીની જે લોકવાયકા છે એમાં એમ કહે છે કે 1.5 લાખ જેટલા આદિવાસીઓ ત્યાં ભેગા થયા હતા. હવે લોકવાયકા એટલે બિલકુલ ખોટું અને લખાયેલો જે શબ્દ છે સાચું એમ માનવાનું પણ જરૂર નથી. એમ લખાયેલું બ્રહ્મવાક્ય અને બોલાયેલું છે એ બધું ખોટું છે એમ માનવાનું પણ કારણ નથી. પણ આ લોકવાયકા એમ કહે છે કે 1.5 લાખ લોકો અહીંયા ભેગા થયા હતા. એમ હવે આદિવાસીઓનું કોઈ એક જગ્યાએ ભેગા થવું એ ભારતના ઇતિહાસમાં કોઈ પણ શાસન વ્યવસ્થા હોય, અંગ્રેજોની હોય કે દેશી રજવાડાઓની હોય, એમના માટે બહુ જ મોટું ચિંતાનું કારણ હતું. એમ કારણ કે આદિવાસીઓની સંગઠિત શક્તિ શું કરી શકે એના અનેક જે દાખલાઓ છે ભારતના ઇતિહાસમાં નોંધાયેલા છે. એમ હવે અહીંયા 1.5 લાખ લોકો ભેગા થયા એટલે સ્વાભાવિક છે કે સંતરામપુરના રાજાને ચિંતા થાય, ડુંગરપુરના રાજાને ચિંતા થાય, વાંસવાડાના રાજાને ચિંતા થાય. અને વિશેષમાં આ માણસ જે હતા એ પોતે ભીલ રાજની વાત કરતા હતા કે રજવાડાઓને નાબૂદ કરી નાખો, અંગ્રેજ શાસનને ખતમ કરી નાખો અને ભીલોનું રાજ્ય આપણે સ્થાપીએ તો આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિવારણ આવી શકે. એમ હવે એ બધી જે ચિંતા છે એ ચિંતામાં પછી રજવાડાઓ ભેગા થયા, એમને પોલિટિકલ એજન્ટ અને બ્રિટિશ સરકારને જાણ કરી કે આ રીતે 1.5 લાખ લોકો અહીંયા ભેગા થયા છે અને કોઈક બળવો એક મોટો એક વિદ્રોહ કરવાની ઈચ્છા સાથે લોકો અહીંયા ભેગા થયા છે, તો એમને વહેલામાં વહેલી તકે એમને નાબૂદ કરો, એમને ત્યાંથી વિખેરી નાખો. એમ આગળ વધીએ આપણે. અરુણભાઈ, આપની વાત જે આપણે કહ્યું કે ભાઈ 3,000 માણસો, 1.5 લાખ માણસો, તો 3,000 માણસો આપણને તાર્કિક રીતે પણ સાચું નથી લાગતું. બિલકુલ. કારણ કે 3,000 માણસો ભેગા થાય તો એની એટલી બધી ઇફેક્ટ રાજા ઉપર ના પડે કે અંગ્રેજો ઉપર પણ ના પડે કે ભાઈ આટલા માણસો ભેગા થયા તો અમસ્ત કોઈ પ્રસંગ હોય તો ભેગા થાય. પણ કમસે કમ 50,000 ઉપર માણસો ભેગા થયા હોય અને એનો ખ્યાલ એમને આવ્યો હોય કોઈ ભીલ રાજ્યની સ્થાપના કરવાની છે અને એટલા માટે આટલા બધા માણસો ભેગા થયા છે, તો આપની વાત બહુ જ સાચી છે કે ઓન પેપર લખાયેલા 3,000 માણસો એ સાચું હોવાની સંભાવના બહુ જ ઓછી છે. વધારે સંખ્યા જ ભેગી થઈ હોય એ. અને અમસ્તું પણ આ લોકોની અંદર તો ખાલી જે એમની સંદેશા મોકલવાની પદ્ધતિ હતી એ પ્રમાણે એ પણ ઘણી પાવરફુલ અને એકદમ ઝડપથી એ લોકોને મોટી સંખ્યામાં ભેગા થતા. અમસ્તા મેળાની અંદર ને એવું હોય ત્યારે ભેગા થતા, જ્યારે અહીંયા તો ગુરુની આજ્ઞા હતી એટલે સ્વાભાવિક રીતે મોટા ભાગની. અને પાછું આપે કહ્યું એ પ્રમાણે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત આ 3નું કોમ્બિનેશન. હવે ત્યારે તો સંખ્યા ડેફિનેટલી વધુ ભેગી થઈ જ હોય. અચ્છા, આપે કહ્યું એ પ્રમાણે કે માનગઢની અંદર 17 નવેમ્બરના દિવસે આ સંખ્યા એટલે આ બધા માણસો